વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 7 વિષય વિજ્ઞાન. આજના વિડીયોમાં આપણે વ્યાખ્યા સમજીશું. દરેક વિદ્યાર્થી મિત્ર મારી સાથે સ્વાધ્યાય પોથી ઓપન કરે. બધાએ સાથે જ લખવાનું રહેશે. હું અહીંયાથી બોલીશ, તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. તો જોઈએ મિત્રો, નીચે આપેલા શબ્દોની વ્યાખ્યા આપો. નીચે આપેલા શબ્દોની વ્યાખ્યા આપો. તો પહેલું છે જારક શ્વસન. જારક શ્વસન કોને કહેવામાં આવે છે? તો આપણે તેની વ્યાખ્યા લખીશું. દરેક મિત્ર તો લખીએ મિત્રો, જારક શ્વસન એટલે શું? જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે તેને જારક શ્વસન કહે છે. ફરી એકવાર, જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે તેને જારક શ્વસન કહે છે. આગળ પણ આપણે વિડીયોમાં સમજ્યા હતા કે શ્વસન પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે તેને જારક શ્વસન કહે છે. ફરી એકવાર, જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝ તૂટે છે તેને જારક શ્વસન કહે છે. આગળ જોઈએ મિત્રો, બીજી વ્યાખ્યા છે અજારક શ્વસન એટલે શું? અજારક શ્વસન એટલે શું? તો એની વ્યાખ્યા લખીએ. જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની મદદ વિના પણ ગ્લુકોઝ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. પ્રક્રિયામાં ઓક્સિજનની મદદ વિના પણ ગ્લુકોઝ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. ફરીથી ધ્યાનથી સાંભળો અને લખવાનું છે. જે શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજનની મદદ વિના પણ ગ્લુકોઝ તૂટે છે તેને અજારક શ્વસન કહે છે. આગળ જોઈએ ત્રીજી વ્યાખ્યા, શ્વાસોચ્છ્વાસ. એની સંધિ છૂટી પાડીએ તો શ્વાસ વત્તા ઉચ્છ્વાસ. શ્વાસોચ્છ્વાસ એટલે શું? તો આપણે આગળ સમજ્યા હતા કે ભાઈ શ્વાસ એટલે કે જે હવા તમે તમારા શરીરમાં ભરો છો, એટલે કે ઓક્સિજન છે એ હવા તમે તમારા શરીરમાં લો છો એને શ્વાસ કહીએ છીએ. ઉચ્છ્વાસ તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જે આપણે આપણા શરીરમાંથી બહાર કાઢીએ છીએ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે આપણે શું કરીએ છીએ તો કે ઉચ્છ્વાસ સ્વરૂપે આપણા શરીરમાંથી આપણે આ વાયુને બહાર કાઢીએ છીએ તેને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. તો શ્વાસોશ્વાસની વ્યાખ્યામાં લખીશું, ઓક્સિજન યુક્ત હવા
હવા અંદર લેવી અને ફરી એકવાર ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની પ્રક્રિયાને શ્વાસોશ્વાસ કહે છે. ફરીથી ધ્યાનથી સાંભળો. ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી તેને શ્વાસોશ્વાસ કહે છે. ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી તેને શ્વાસોશ્વાસ કહે છે. તો શ્વાસોશ્વાસની વ્યાખ્યા ખૂબ જ સરળ છે અને બધાએ ખાસ તૈયાર કરવાની રહેશે. શ્વાસ એટલે શ્વાસ અંદર હવા ભરવી, ઉચ્છ્વાસ એટલે હવા બહાર કાઢવી. અંદર કઈ હવા લો છો? તો કે ઓક્સિજન યુક્ત આપણે હવા લઈએ છીએ. બહાર તો કે કાર્બન ડાયોક્સાઇડ. તો ઓક્સિજન યુક્ત હવા અંદર લેવી અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવી તેને શ્વાસોશ્વાસ કહે છે. આગળ જોઈએ મિત્રો, શ્વાસ એટલે શું? શ્વાસ એટલે શું? તો હવે શ્વાસની વ્યાખ્યા જોઈએ. શ્વાસોશ્વાસ જોઈએ આપણે તો શ્વાસની વ્યાખ્યા તો ઈઝી છે. શ્વાસ વત્તા ઉચ્છ્વાસ. શ્વાસ એટલે કે આપણે જે હવા અંદર ભરીએ છીએ, ઉચ્છ્વાસ એટલે હવા બહાર. ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે. ઓક્સિજન યુક્ત હવા શરીરની અંદર લેવાની ક્રિયાને શ્વાસ કહે છે. તો આપણે 4 વ્યાખ્યા જોઈ, બાકીની 2 વ્યાખ્યા જોઈએ. હવે જોઈએ ઉચ્છ્વાસ. શ્વાસ જોયું, શ્વાસોશ્વાસ જોયું, તો હવે ઉચ્છ્વાસ તો તમને આવડશે મિત્રો. ઉચ્છ્વાસ એટલે શું? તો ઉચ્છ્વાસમાં લખીશું હવે વિદ્યાર્થી મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. ફરી એકવાર, કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા શરીરની બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહે છે. 6 નંબર, ઉદરો પટલ એટલે શું? તો લખીએ એમાં, ઉરસ ગુહાના તળિયે આવેલી એક મોટા પડદા જેવી રચનાને ઉદરપટલ કહે છે. ઉરસ ગુહાના તળિયે આવેલી એક મોટા પડદા જેવી રચનાને ઉરોદરપટલ કહે છે. તો આપણે મિત્રો વ્યાખ્યા જોઈ, બધી જ વ્યાખ્યા આપણે સમજી. તમારે 6 વ્યાખ્યા મારી સાથે લખવાની રહેશે. આપણે જારક શ્વસન, અજારક શ્વસન, શ્વાસોશ્વાસ, શ્વાસ, ઉચ્છ્વાસ અને ઉરોદરપટલની વ્યાખ્યા સમજ્યા. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી અક્ષરોમાં
સજીવના શ્વસન તંત્રને લગતા શબ્દો છુપાયેલા છે. આ શબ્દો કોઈ પણ દિશામાંથી હોઈ શકે છે. ઉપર, નીચે કે સીધા પણ હોઈ શકે છે. તમારા શ્વસન તંત્રને લગતા શબ્દોનું અંગ્રેજી શોધો. તમારા શ્વસન તંત્રને લગતા શબ્દોનું અંગ્રેજી શોધો. ચોરસની નીચે તમને ચાવી આપવામાં આવેલ છે. તો મિત્રો, તમને અહીંયા શબ્દો આપે છે, એના અંગ્રેજી નામ પણ છે. તો તમારે એને શોધવાના રહેશે. તો તમે અંગ્રેજી નામ દ્વારા જાતે પણ બનાવી શકો છો. પહેલો શબ્દ છે કીટકમાં હવાની નળી, જેને ઇંગ્લિશ શબ્દ શું છે? તો એને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ટ્રેચિયા. તો ક્યાં છે એ સ્પેલિંગ? જુઓ તો મિત્રો, તમે શોધી શકો છો. કોઈ પણ આડો અવળો ગમે ત્યાં એ સ્પેલિંગ છુપાયેલો હશે. તમારે શોધીને ચોરસ સરસ કરવાનું છે, જેમ કે હું તમને બતાવું છું. આ રીતે અહીંયા સ્પેલિંગ શોધવાનો છે અને એના ઉપર ચોરસ એટલે કે આકાર દોરવાનો રહેશે. અહીંયા કીધું કે નીચેના ચોરસમાં આપેલા અંગ્રેજી મૂળાક્ષરમાં સજીવના શ્વસન તંત્રને લગતા શબ્દો છુપાયેલા છે. કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે, તો તેને તમારે ચાવી આપવામાં આવેલી છે, એટલે કે તમારે એને દોરવાના રહેશે. તો પહેલો આપણે જોયું સ્ટ્રેચિયા. હવે જોઈએ મિત્રો બીજો શબ્દ, ઉરસ ગુહાની આજુબાજુનું કંકાલ. ઉરસ ગુહાની આજુબાજુનું કંકાલ, જેને ઇંગ્લિશમાં શું કહે છે? રિપ્સ. તો રિપ્સ તમારે શોધવાનું છે. તો ક્યાં છે? શોધો તો મિત્રો રિપ્સ. તો રિપ્સ મળી ગયું તમને? જુઓ તો આ રીતે બનાવવાનો છે. આગળ જોઈએ ત્રીજો શબ્દ છે ઉરસ ગુહાના તળિયે આવેલા સ્નાયુઓ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? જેને ઇંગ્લિશમાં ડાયપરગમ કહેવાય. ક્યાં છે આ શબ્દ? એ આડો પણ હોઈ શકે છે, ઊભો પણ હોઈ શકે છે, ત્રાસો પણ હોઈ શકે છે. તો જુઓ મિત્રો, તમને મળી ગયો શબ્દ છે. અહીંયા તમારે સ્કેલની મદદથી સરખી રીતે આકાર આપવાનો રહેશે. એ જ રીતે આગળ જોઈએ મિત્રો, પર્ણની સપાટી પર આવેલા નાના છિદ્રો, જેને શું કહેવાય છે? સસ્ટ્રોમય. તો એમાં શું લખશો? તમારે એ શબ્દ ગોતવાનો છે. શોધો તો. તમને મળી ગયો મિત્રો? હવે આ શબ્દ ક્યાં છે? ગોતો તો. ત્રાસો છે, જોજો. STOMATA. બરાબર. હવે આને ક્યાં દોરશો? તો કે આ રીતે તમારે દોરવાનું થશે. મેં કીધું ને, શબ્દ કોઈ પણ જગ્યાએ હોઈ શકે
છે. હવે છે કીટકોમાં શરીરની બંને બાજુએ આવેલા છિદ્રો. જેને ઇંગ્લિશમાં કહેવાય છે સિપરક્લેશ. તેને તમારે શોધવાનો છે. જો મિત્રો, તમને મળી ગયો શબ્દ? શોધો જોઈએ. જોજો હું. તો આ જ રીતે તમારે દોરવાનો રહેશે. આગળ જોઈએ. મનુષ્યમાં આવેલા સ્વનાંગ જે છે એને શું કહેવાય છે? લુંગ્સ. તો લુંગ શબ્દ ગોતો તો લુંગ્સ ક્યાં છે? સાવ ઈઝી છે, સામે જ દેખાય છે અહીંયા. મારી સાથે સાથે કરતા રહેજો બધા વિદ્યાર્થી મિત્રો. હવે જ્યાંથી આપણે શ્વાસ લઈએ છીએ તે નોસ્ટ્રિલ્સ. તો નોસ્ટ્રિલ્સ ગોતો તો ક્યાં છે શબ્દ? બરાબર ને? આગળ વાત કરીએ મિત્રો. એક અજારક સજીવ જેને શું કહેવાય છે? એસ્ટ. તો એસ્ટ ગોતીએ આપણે. સાવ ઈઝી છે ને? અહીંયા તમારે પણ દોરવાનો છે. હવે આગળ વાત કરીએ મિત્રો. તો લાસ્ટ એક શબ્દ છે સાવ ઈઝી, શ્વસન નળી ધરાવતું એક સજીવ, એન્ટ. તો એન્ટ શબ્દ તો બધાને મળી જશે. જોવો જોઈએ. ANT, એન્ટ. બરાબર ને? તો તમારે પણ આ રીતે સ્કેલની મદદથી આપેલા દરેક શબ્દ સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાના રહેશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.